જ્ઞાનનું ઝાડવું વાવવું, અજ્ઞાનતા દૂર કરવી. જ્યારે અજ્ઞાનતા દૂર થાય ત્યારે જ જ્ઞાનની હરવાણી ફૂટે અને ત્યારે જ બધા ભેદ ખુલે છે. જે વાંચવાનો અધિકાર નથી તમે વાંચવા માંડ્યા તો તમે ગાંડા થઈ ગયા કે હવે આમાં તો ક્યાં આપણું તો નામ જ નહીં. વાંચ્યું તો ખબર પડી ને, અધિકાર જ નતો, ભણવાનો જ અધિકાર નહીં. હવે માં સાંભળજો ખાસ, હવે તમારા માટેની વાત કરું છું કે જ્યારે બાબા સાહેબ ભણવા માટે ગયા ને ત્યારે આપણે ભણવાનો અધિકાર નતો. આજે વિષણાય બોલી શકે ત્યારે બોલો બાબા સાહેબે શું દીધું છે સાહેબ તમે જોવું તો ખરા. એટલી જન્મેદરી ભેગી થાય, અહીં મંચ ઉપર પદ પ્રતિષ્ઠાથી માણસો બેહી શકે, હું બોલી શકું. આજથી 70 વર્ષ પહેલા ક્યાંક ખોખારો ખાઈને નીકળવું હતું ને, મારા બાપ થવા નીકળ્યા છે તો હલાતું નહીં સાહેબ, હલાતું નહીં. ઘણાને કહીએ તો અમે એવું નથી રાખતા એટલે કોક રાખે છે, એટલે કોક રાખે છે. હવે વાત સાંભળો માં, ખાસ તમે જ સાંભળજો. તમે સાંભળાવી દો એ પરંપરામાંથી છો, તમે સાંભળો થોડા સાંભળાવી. મને કીધું એટલે મને સાંભળજો. જીવીબેન, સવિતાબેન, મંજુબેન, કવિતાબેન, મને સાંભળજો. જીવીબેન જીવવાના જ છે, એને કઈ હુમલો નહીં આવે. પણ કાલ તમે અહીંયા આવશો તો હું નહીં હોઉં, એટલે મને સાંભળવાનો પ્રયત્ન કરજો. સાંભળજો કે જયારે બાબા સાહેબને ભણવાનો અધિકાર મળ્યો ત્યારે આપણે ભણવાનો અધિકાર નતો. માલાજી સકપાલ જેને 19 ચંદ્રક મળ્યા મિલિટરીમાં, 19 ચંદ્રક, ઈ કોણ? ઈ બાબા સાહેબના દાદા. એના દીકરા રામજી સકપાલ આર્મીમાં હતા, મિલિટરીમાં હતા, બ્રિટિશ મિલિટરીમાં. એવું કામ કર્યું કે સુબેદારનું બિરુદ મળ્યું. અને એના દીકરા બાબા સાહેબ, એટલે કુવામાં હોય તો અવેડામાં આવે, જેના કુવાના તરિયા વહી ગયા હોય ને ત્યાં કઈ ના આવે ભાઈ, જેના કોઠાર ભરી ગયેલ છે. તમે આધ્યાત્મિકતાની વાત કરો છો, આધ્યાત્મિકતા વણ પગે પથ કાપવો, વણ વાટે દીવો, જે ઘર મરીને જાવું જીવન એ જીવતા જુઓ. બતાવો લ્યો મને જીવતા કોઈ બતાવી શકતા હોય તો. મૂળ તત્વ વયું જાય પછી કઈ રહેતું નથી. આધ્યાત્મિકતાઓની પરાકાષ્ઠાઓથી ભરેલો આ સમુદાય છે. જે ભજનોના ખુલાસા કોઈ નહોતું કરી શકતું એ દીવાના આછા આછા પ્રકાશે આ નાટ કરતી આવી છે કાયમ. હવે સાંભળો માતાઓ, ખાસ આ ડોહીમાને ખાસ સંભળાવો. હા માં મને સાંભળો. હા પગ દુખે ને ગોઠણ. હા સાંભળો. હવે બાબા સાહેબ જયારે નાનકડા ભીમરાવ પહેલી વખત ભણવા માટે જાય છે, બાબા સાહેબને એટલા માટે ભણવાનો અધિકાર મળ્યો કેમ કે એના પિતા મિલિટરીમાં હતા અને અંગ્રેજોનો એક કાનૂન હતો કે જેના બાપ મિલિટરીમાં નોકરી કરે એના દીકરાને મિલિટરી સ્કૂલમાં મફતમાં ભણવાનો અધિકાર મળતો. એટલે બાબા સાહેબ નાનકડા ભીમરાવ પહેલી વખત ભણવા માટે જાય છે. અને જતા હતા ત્યારે માં ભીમાબાઈ, બાબા સાહેબના માં ભીમાબાઈ નાનકડા ભીમરાવને કહે છે, દીકરા જ્યાં તું ભણવા જાશે ને, સાંભળજો, ને આપણે ભણવાનો અધિકાર નથી કોઈને. તું જઈ શકે છે પણ હે ભીમરાવ, બની શકે તને અલગ બેહાડે, બની શકે તને બહાર બેહાડે, બની શકે તને પાણી ન પીવા દે, બની શકે તારે એને ઝઘડો કરે, તારી ઉપર અત્યાચાર કરે, પણ હે ભીમરાવ તું એકય વાતમાં ધ્યાન ન દેતો, તું માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન દીજે. અને એક વખત ભણી ગણીને મોટો થઈ જઈશ ને પછી તું તમામને જવાબ દઈ શકીશ. એક દીકરો ઘેરેથી નીકળે ત્યારે માં હું હિખામણ દે છે ને, ઈ જ મહત્વની વાત છે.